સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ખૂબ જ સારી રીતે સ્ટડી કરી રહ્યા હશો. તો આજે તમારા બધાનું અગેન ફરીથી એક વખત સ્વાગત છે ડેલ્ટા ઈ હબના બ્યુટીફુલ પ્લેટફોર્મ ઉપર, કે જ્યાં આજે આપણે શરૂ કરવાના છીએ ધોરણ 11 ગતિવાદના ચેપ્ટરના ઉદાહરણો. જી હા મિત્રો, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા ઉદાહરણો તરફ આગળ વધીએ. તો તમને સૌથી પહેલા અહીંયા કહેવામાં આવ્યું છે કે પાણીની ઘનતા તમને અહીં આપી દેવામાં આવી છે. કેટલી આપી દીધી છે? 1000, કે જે લગભગ બધાને ખબર જ છે. તો પાણીની ઘનતા તમને આપી દેવામાં આવી છે. રો ઓફ વોટર ખબર છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે પાણીની બાષ્પની ઘનતા એટલે કે વેપરની ઘનતા આપી દેવામાં આવી છે 0.6 kg પર મીટર ક્યુબ. તો અણુના કદ અને તેમની કુલ સંખ્યાના ગુણાકારને આણ્વિક કદ કહેવામાં આવે. તો આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને ઘેરાયેલા કુલ કદનો ગુણોત્તર શોધો. તો તમને સીધું સિમ્પલ પૂછેલું છે કે આણ્વિક કદને તમે વી કહી દો અને ઘેરાયેલા કુલ કદને તમે વી ડેશ કહી દો. બરાબર છે? તો તમને જે પૂછ્યું છે એ વી બાય વી ડેશ નો ગુણોત્તર જે છે એ પૂછેલું છે. ચલો ડન, ક્લિયર છે? હવે બધાને ખબર છે કે ઘનતા અને સીધી સિમ્પલ રીતે કદ વચ્ચેનો શું સંબંધ છે? તો કે તમને બધાને એવી ખબર પડવી જોઈએ કે ઘનતા એટલે કે રો બરાબર દળ ભાગ્યા કદ. તો રો ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/v થઈ જાય રો. ચલો ડન, ક્લિયર છે? વાત એટલી છે કે તમને જે અહીંયા પાણી આપવામાં આવ્યું છે હે ને, તો એ પાણી જે છે ને એટલા જ પાણીની બાષ્પ બની. તો અલ્ટિમેટલી તમારું દળ તો અચળ થઈ ગયું ને, અને દળ અચળ થયું એટલા માટે તમે રો ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વી લઈ શકાય. હવે તમે જયારે અહીંયા વી ને સૂત્રનો કરતા બનાવી દો તો તમારે અહીંયા લખવું જોઈએ વી બાય વી ડેશ બરાબર. શું લખાય? તો કે આણ્વિક કદ છે એ વી છે. હવે આણ્વિક કદ વી છે તો એ કોનું હોય? તો કે પાણીનું હોય. તો એના પ્રોપોર્શનાલિટીમાં મતલબ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર કોનું ઘનતા આવશે? પાણીની ઘનતા આવશે. તો લોજિકલી અહીંયા આવી જશે રો ઓફ વોટર અને ઘેરાયેલું કુલ કદ. બાષ્પ બની જાય પછી એક આખા કદમાં ફેલાઈ જશે. તો ઘેરાયેલા કુલ કદ માટે આપણે કોની ઘનતા લેવી જોઈએ? તો કે બાષ્પની ઘનતા લેવી જોઈએ. એટલા માટે કે આપણે અહીંયા શું લખશું? તો કે વેપર લખી નાખશું. ચલ, શું આપેલ છે? તો કે 0.6 ના છેદમાં સીધું સિમ્પલ રીતે 1000. તો તમને આ જે છે એ મળી જશે 6 × 10⁻⁻4. ચલો ડન. તો પહેલું ઉદાહરણ એકદમ સહેલું હતું, કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નહોતું. એકદમ સહેલા ઉદાહરણથી આપણે શરૂઆત કરી દીધી છે. ખાસ વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે આણ્વિક કદ અને બાષ્પનું કદ જે છે એનો ગુણોત્તર તમને આપ્યો છે. ધેટ મીન્સ કે બાષ્પનું કદ જે છે ને એ વધારે હશે. ચલો ડન, ક્લિયર છે? આપણે અહીંયા લખીએ કે આણ્વિક કદ બરાબર 6 × 10⁻⁴ કોનું? તો કે બાષ્પનું કુલ કદ થઈ જશે. 10⁻⁴ છે ને, અને આમ બી યાર લોજિકલ ખબર પડે ને, પાણી પડ્યું છે બરાબર. 1 લીટર પાણી છે તો 1 લીટર પાણીને ભરવા માટે જેટલી જગ્યા જોઈએ, જેટલું કદ જોઈએ, એની કરતા એ જ 1 લીટરને ઉકાળીને બાષ્પ બનાવી દો તો બાષ્પ તો આખા રૂમમાં ફેલાઈ જશે બરાબર. તો એને વધારે જગ્યા જોઈએ બરાબર. તો આટલી વસ્તુ જે છે એ યાદ રાખજો. વી બાય વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁴ આવશે, કારણ કે હમણાં જના દાખલામાં આનો સીધો ઉપયોગ આવવાનો છે. ચલો ડન, જોઈ લો એક વખત, નોટ ડાઉન કરી લો, એ પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે ગાઈસ, તો આટલી વસ્તુ જોઈ લીધા પછી આપણે એક નવા દાખલા તરફ આગળ વધીએ. તો તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ 1 માં આપેલ માહિતી પરથી પાણીના અણુનું કદ મેળવો. હવે સેમ વસ્તુ ફરીથી રિપીટ કરશું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને આના ઉપરથી જો હું કદને સૂત્રનો કરતા બનાવું તો એ આવી જશે દળના છેદમાં ઘનતા. નાઉ માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે મારી પાસે ઘનતા હોવી જોઈએ. તો કે હા સર, એ ખબર છે. કેટલી? તો કે પાણીની છે ને 10⁻³ kg પર મીટર ક્યુબ. પણ મારી પાસે દળ નથી. મારી પાસે પાણીના એક અણુનું દળ નથી. પણ મારી પાસે એક નોલેજ છે કે આ જે પાણીનો અણુ છે ને એ પાણીના અણુ એટલે કે H2O માટે અણુભાર લખ્યો છે 18 ગ્રામ પર મોલ લખ્યો છે. 18 ગ્રામ પર મોલ, which is equal to almost 18 × 10⁻³ kg પર મોલ લખેલું છે. ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? હવે તમારે તો માત્ર ને માત્ર દળ જ જોઈએ ને, તો તમે સીધી સિમ્પલ ત્રિરાશી માંડી દો ને.
તમે સીધી સિમ્પલ ત્રિરાશી માંડી દો. તમે શું કરશો તો કે તમારે અહીંયા એક વસ્તુ સમજવી જોઈએ કે તમારી પાસે જે છે એ છે એક મોલ ની અંદર કેટલા અણુ હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ માટે 18 into 10 to power -3 kg, એટલે કે આ જે છે એ અણુ થઈ ગયા અને આ જે છે એ દળ થઈ ગયું. આટલું દળ હોય તો એક અણુ માટે કેટલું દળ હશે? લોડન. અને આમ કરીને તમને અહીંયા જે મળશે એ તમને એમ મળી જવાનો છે. ચોરડન. અને એ એમ તમને જે છે એ મળશે કેટલો તો કે પાણીના એક અણુનું દળ મળશે 3 ગુણ્યા 10⁻26. યસ, આ મળવાનું છે તમને 3 ગુણ્યા 10⁻26. ચોરડન. ક્લિયર છે? અને 10⁻26 કિલોગ્રામ કેજીમાં મળવાનું છે. અને હવે તમને કદ શોધવાનું કહે તો હવે ક્યાં મોટું રોકેટ સાયન્સ છે. લો, કદ માટે હવે તો બધી જ વસ્તુ મળી ગઈ ને. બોલ શું કરશું તો કે કદ V ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખી શકાય તો કે દળ, એટલે અહીંયા આવશે 3 ગુણ્યા 10⁻26 ના છેદમાં ઘનતા 10⁻3. તો સીધી સિમ્પલ રીતે આ થઈ જશે 3 ગુણ્યા 10⁻29 મીટરનો ઘન. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? હે, બહુ સીધું સિમ્પલ છે ભાઈ. બરાબર, જેટલી વસ્તુ આપી છે એનો ઉપયોગ કરો, લખી દો. જય માતા. ચલો ડન. જોઈ લો એક વખત ફટાફટ, પછી આપણે આગળ વધી જઈએ. ચલો, એકદમ ઈઝી છે. ચલો ડન. બરાબર છે. હવે આ જ દાખલાની અંદર વધારાની અંદર એક વસ્તુ સમજી લો કે મારી પાસે આ કદ મળ્યું. આ કદને હું 4/3 પાઈ r ક્યુબ ના લખી શકું તો કે યસ સર લખી શકું. 4/3 પાઈ બધી જ વસ્તુ ખબર છે. માત્ર ને માત્ર તમે અહીંયા r ને સૂત્રનો કરતા બનાવીને r ની જવાબ લાવશો તો એ જવાબ તમને આવવાનો છે 2 એંગસ્ટ્રોમ. બરાબર. જો ભાઈ ઘનમૂળ કાઢવું પડશે, ઘનમૂળ કાઢવાથી ગભરાતા નહીં. બરાબર છે? ના આવડે તો આપણી YouTube ચેનલ ઉપર એક શોર્ટ્સ બનાવીને મૂકેલી છે. બરાબર છે? એ જઈને ચેક કરી લો. બરાબર, આરામથી ઘનમૂળ કાઢતા શીખી જશો. બરાબર, એમાં કોઈ બહુ મોટું અઘરું રોકેટ સાયન્સ છે નહીં. ચલો, તો આર ની કિંમત જે છે એ તમને અહીંયા 2 એંગસ્ટ્રોમ તમને મળવાની છે. આ વધારાનું છે ખાલી. બરાબર, કે આમ બી તમને પાણીના અણુઓ માટેની ત્રિજ્યા જે છે એ જો પૂછે છે, બરાબર, તો આ મેથડ થી તમે એને ગણી શકો છો. ખાલી કદ તમને મળી જાય 4/3 પાઈ r ક્યુબ સાથે સરખાવી દો એન્ડ ગેટ યોર આન્સર. બરાબર છે? આટલી વસ્તુ ભણ્યા પછી આપણે એક ત્રીજા ઉદાહરણ તરફ વધીએ, જે પહેલા ઉદાહરણનો રેફરન્સ છે. બરાબર છે? કે તમને શું કીધું છે તો કે પાણીના અણુઓ વચ્ચેનું આંતરઆણ્વિક અંતર કેટલું હશે. આ અંતર તમને જે છે એ પૂછેલું છે. ચલો ડન. ક્લિયર છે? અને એના માટે આપણે શું કરશું તો કે પહેલા ઉદાહરણનો માહિતીનો ઉપયોગ કરશું. આપેલા દળમાં બાષ્પનું કદ ને તેટલા જ કદના પ્રવાહીના કદ કરતા આટલા ગણું છે. બરાબર છે? તો તમારું બાષ્પનું કદ કેટલું થઈ ગયું તો કે બાષ્પનું કદ જે છે એ થઈ ગયું તમારી પાસે 1/6 into 10 to power -4. અને આ કદ તમને જે છે એ મળી જવાનું છે. કેટલું મળે છે બાષ્પનું કદ તો કે બાષ્પનું કદ જે છે એ મળશે 1.67 યસ 67 into 10 to power 3 મળી જવાનું છે મીટરનો ઘન. આ બાષ્પનું કદ મળી જશે. ચલો ડન છે? ક્લિયર છે? હવે તમને હમણાં જ આની આગળના દાખલાની અંદર મેં એવું કીધું હતું કે v ની જગ્યાએ તમે શું મૂકો છો તો કે v ની જગ્યાએ તમે મૂકો છો 4/3 પાઈ r ક્યુબ. ચલો ડન. v ઇઝ ઇક્વલ ટુ શું મૂકો છો તો કે 4/3 પાઈ r નો ઘન. બરાબર. હવે અહીંયા v ઇઝ પ્રોપોર્શનલ ટુ r ક્યુબ. તો અહીંયા r ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવશે v⁻⁴ આવી જશે. ચલો ડન. ક્લિયર છે? તમને કહી દીધું છે કે અણુની ત્રિજ્યા જે છે એ 20 એંગસ્ટ્રોમ. બરાબર, એ લેવાની. પણ અહીંયા મારે તમને સમજાવવું છે કે કેવી રીતે 20 એંગસ્ટ્રોમ આવી. બરાબર છે? સીધું યાદ રાખો એવું ના કહી શકીએ, કારણ કે હમણાં આગળના જ દાખલામાં આપણે ત્રિજ્યાને 2 એંગસ્ટ્રોમ લીધી હતી પાણીના અણુ માટે, પણ અહીંયા વાત કરેલી છે બાષ્પના અણુ માટે. ખાસ વ્યવસ્થિત સમજો કે એની ત્રિજ્યા જે છે એ વોલ્યુમના ઘનમૂળ પ્રમાણે વધશે. બરાબર. હવે વોલ્યુમ કેટલું વધે છે એટલે કે એનું કદ કેટલું વધે છે. ચલો 1.67 ને એક વખત આપણે આ વસ્તુને નિગ્લેક્ટ બી કરી લઈએ, પણ એનું વોલ્યુમ જે છે ને 10⁻³ જેટલું વધી રહ્યું છે. ખબર પડે છે હું શું સમજાવું છું કે સોરી, પાણીના બાષ્પનું કદ જે છે એ 10⁻³ જેટલું વધે છે. મતલબ પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ કદ 10⁻³ જેટલું મોટું થઈ ગયું.
હવે જો કદ 10⁻³ જેટલું મોટું થયું હોય તો ત્રિજ્યા કેટલી મોટી થાય? તો કે બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. આની અંદર ખાલી તમે વેલ્યુ મૂકો તો r ઇઝ પ્રોપોર્શનલ ટુ આવશે 10⁻³ નું ઘનમૂળ, એટલે કે અહીંયા તમને r જે છે એ પ્રોપોર્શનલ ટુ 10 થઈ જશે, મતલબ તેની ત્રિજ્યા 10 ગણી વધશે. સમજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય છે, ક્યાંથી ક્યાં? પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે એની ત્રિજ્યા જે છે એ 10 ગણી વધે છે. હજી હમણાં જ આપણે કર્યું હતું ને કે પાણીના અણુ માટે પાણીના અણુની ત્રિજ્યા કેટલી શોધી હતી? તો કે પાણીના અણુની ત્રિજ્યા તમે શોધી હતી 2 એંગસ્ટ્રોમ. હવે 2 એંગસ્ટ્રોમ બાષ્પના અણુમાં રૂપાંતરણ થાય તો કેટલી વધે છે? 10 ગણી વધે છે. તો બાષ્પના અણુ માટે તો બાષ્પના અણુ માટે બોલ શું થાય? તો કે 2 × 10 એટલે ટોટલ 20 એંગસ્ટ્રોમ થઈ ગઈ. ચલો ડન, ખબર પડી? તો આ રીતે આ ત્રિજ્યા 20 એંગસ્ટ્રોમ ને તમે જસ્ટિફાઈ કરી શકો. બરાબર છે? આ જસ્ટિફાઈ કરવું પડશે. ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર. તો આ 20 એંગસ્ટ્રોમ થઈ ગઈ. બરાબર. અને હવે તમને કીધું છે કે માહિતીનો ઉપયોગ કરી આપેલા દળ માટે તમારે આંતરઅણુ શોધવાનું છે. તો એ આંતરઅણુ શું થશે? તો કે ઓબ્વિયસ છે, ત્રિજ્યા કરતા કેટલું હશે? બમણું હશે. તો એ તમારો જવાબ આવશે D = 2 × R. 2 × R આવી જશે જવાબ. તો તમારે શું કરવું જોઈએ? D = 2 × R which is your 40 એંગસ્ટ્રોમ સીધો જવાબ. લોકો છે ને સીધું કહી દે, યાદ રાખી લો. બરાબર. એકચ્યુઅલી યાદ રાખવાની જરૂર નથી. આ રીતે પહેલા તમે 20 એંગસ્ટ્રોમ ને જસ્ટિફાઈ કરી શકો અને એ 20 એંગસ્ટ્રોમ ને જસ્ટિફાઈ કર્યા પછી એનું જે આંતરઅણુનું જે અંતર છે, 2 અણુઓ વચ્ચે ભટકાય, બરાબર, તો ત્રિજ્યાના ડબલ જેટલું થઈ જાય. બરાબર છે? તો એ વસ્તુ તમારે 40 એંગસ્ટ્રોમ આ રીતે જવાબ આવશે તમારો. જોઈ લો, એક વખત ના ખબર પડી ફરીવાર એકવાર વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, આરામથી ખબર પડી જશે. બરાબર છે? કારણ કે ખાલી એટલું જ વસ્તુ યાદ રાખવાની છે કે પાણીનો અણુ જ્યારે પ્રવાહી સ્વરૂપે છે એના કરતા જ્યારે બાષ્પ સ્વરૂપે આવે છે, બરાબર છે, ત્યારે એની ત્રિજ્યામાં 10 ગણો વધારો થાય છે. અને એ આપણે આ રીતે આખું જસ્ટિફાઈ કર્યું. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો એક વખત, પછી આપણે આગળ વધી જઈએ. બહુ સહેલા ઉદાહરણ છે, સરસ મજાના છે, ઈઝી વે ની અંદર પતી જવાના છે. જોઈ લો એક વખત. ઓકે ગાઈઝ, તો એના પછીના જે એક્ઝામ્પલ જે છે એના તરફ આપણે આગળ વધીએ. તો તમને એવું કીધું છે કે એક પાત્રમાં 2 અક્રિયાશીલ વાયુઓ રહેલા છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ નિયોન, અને આ નિયોન જે છે એ એક પરમાણુય છે, જે આપી દીધું છે, અને ઓક્સિજન જે છે O2, બરાબર, એ દ્વિપરમાણુય છે. આંતર અણુ દબાણનો ગુણોત્તર આપેલો છે. હવે અહીંયા હું એક કામ કરીશ, નિયોન જે છે અને ઓક્સિજન છે, બરાબર છે, નિયોનને હું 1 વડે દર્શાવી દઈશ અને ઓક્સિજનને છે એને 2 વડે દર્શાવી દઈશ સરળતા ખાતર. બરાબર છે? કે જેથી કરીને આપણે દર વખત સફિક્સની અંદર નીચેની બાજુએ NeO2 એવું લખવું ના પડે. બરાબર છે? તો તમને જે આપી દીધો છે દબાણનો ગુણોત્તર આપ્યો છે, બરાબર, નિયોન અને ઓક્સિજનનો દબાણનો ગુણોત્તર આપ્યો છે, એટલે કે તમને આપી દીધેલું છે P1/P2 ની કિંમત આપી દીધી છે, which is your 3:2. બરાબર. તો અણુની સંખ્યા કેટલી હશે? એટલે કે તમારે સૌથી પહેલા N1/N2 જે છે એ શોધવાનું કીધું છે, અને પાત્રમાં ઘનતાનો ગુણોત્તર, વેરી ગુડ, એટલે તમને ρ1/ρ2 શોધવાનો કીધો છે. વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન ફોર યોર કોન્સેપ્ટ છે. બરાબર છે? આટલી વસ્તુ તમને શોધવાની કીધી છે. અને બાય ધ વે તમને એનીનો પરમાણુ દળ આપી દીધું છે, એટલે કે હું અહીંયા આને M0/1 કહી દઈશ અને આને હું અહીંયા કહી દઈશ M0/2 કહી દઈશ. બરાબર. તમારે મસ્ત કરીને ડેટા કલેક્શન કરવાનું છે. બરાબર. અને એ પછી ગણતરી કરવાની, આગળ વધવાની છે ગાઈસ. હવે તમે સૌથી પહેલા N1 અને N2 પર ફોકસ કરતો. બહુ સરળતાથી આપણને N1 અને N2 મળી જવાના. કેવી રીતે? તો કે આપણી પાસે એક આદર્શ વાયુ સમીકરણ છે, કયું? PV = μRT. ચલો ડન. અને આ μRT માં હું અહીંયા લખીશ PV = N/Na × R × T. ઓક્સિજન એક જ પાત્રની અંદર ભરેલા છે, તો એક પાત્ર માટે નિયોન હોય કે ઓક્સિજન હોય, બંને માટે તમારું કદ જે છે V કેવું થઈ જશે? તો કે V જે છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે. કદ બંને માટે અચળ થઈ જશે. બરાબર. ઓબ્વિયસ દબાણ પણ અચળ થઈ જશે. તો અહીંયા મને એક વસ્તુ ખબર પડે છે કે અહીંયા P ઇઝ પ્રોપોર્શનલ ટુ N આવે. R અને T તાપમાન એ તો બધા બંનેના સમાન જ છે. તો લો N1/N2 એનો તો સીધો જવાબ મળી ગયો ને. મારી પાસે શું આવશે? તો કે P1/P2
P2 ઇઝ ઇક્વલ ટુ સીધો આન્સર આવી ગયો 3/2. તમારો આ પહેલો ક્વેશ્ચન તો જે છે એ બાય ડિફોલ્ટ જે છે એ કેવો થઈ ગયો તો કે શોર્ટ આઉટ થઈ ગયો. ચલો ડન. પહેલો ક્વેશ્ચન મારો બાય ડિફોલ્ટ શોર્ટ આઉટ થઈ ગયો. તો મને આ આન્સર જે છે એ n1/n2 ઇઝ ઇક્વલ ટુ 3/2 મળી ગયો. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. હવે આટલી વસ્તુ જો તમને બહુ વ્યવસ્થિત સમજાઈ ગઈ હોય તો હવે અહીંયા આપણે ઘનતા માટે આગળ વધીએ એ પહેલા તમે અહીંયા એક વસ્તુ અહીંથી જુઓ. તમને શું અહીંયા p ઇઝ પ્રોપોર્શનલ ટુ મ્યુ નહીં દેખાઈ રહ્યું? તો કે યસ સર. અને મ્યુ એટલે શું છે? તો કે એ તો મોલ છે. અને મોલ છે જે બરાબર એની એક આપણી પાસે એક બહુ સરસ મજાની વ્યાખ્યા હતી દળના સ્વરૂપમાં. શું આવશે? m/m0. ધેટ મીન્સ કે જો મારે અહીંયા દળ મેળવવું પડશે, બરાબર છે, તો દળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ ઇન્ટુ m0. તમે કહેશો કે સર દળ કેમ મેળવો છો? તમારે તો ઘનતા મેળવવાની છે. ભાઈ ઘનતા આવશે ક્યાંથી? તમે ઘનતા માટે શું લખી શકો? તો કે ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ m/v લખી શકો. જ્યારે આપણું જ્યારે આપણું કદ અચળ છે તો તમને અહીંયા એવી બુદ્ધિ ચાલે કે ρ ઇઝ પ્રોપોર્શનલ ટુ m આવી જશે. અને જો મારે અહીંયા ρ1/ρ2 મેળવવું હોય એટલે હવે હું એને ક્યાં લખું? તો કે અહીંયા જ લખવાનું ચાલુ કરું. ચલો, ρ1/ρ2 મેળવવું હોય તો મારે અહીંયા શું લખવું પડે? તો કે m1/m2 લખવું જોઈએ. અને m ઇઝ પ્રોપોર્શનલ ટુ વોટ? તો કે એ છે તમારી પાસે m ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે મ્યુ ઇન્ટુ m0 થઈ ગયું. બરાબર, સમજજે બહુ વ્યવસ્થિત. મ્યુ ઇન્ટુ m0 થઈ ગયું, પણ મ્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ p છે ને. મ્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ p છે તો હું અહીંયા શું લખી શકીશ? m ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ m0 લખી શકીશ. અને આ જ વસ્તુ જો અહીંયા લખું તો હું અહીંયા લખીશ p1 અને અહીંયા હું લખીશ m0/1 ના છેદમાં p2 અહીંયા લખીશ હું m0/2 લખીશ. બરાબર. અને જો હું આટલી વસ્તુ હવે અહીંયા લખું, હવે ખબર પડી કે કેમ આપણે દળ મેળવતા હતા. બહુ વ્યવસ્થિત એને ઈઝી વે ની અંદર ચેઇન વ્યવસ્થિત સમજજો. મારે ઘનતા જ મેળવવી છે, પણ ઘનતા ઇઝ પ્રોપોર્શનલ ટુ દળ છે. અને દળ મને ક્યાંથી મળે? તો કે મ્યુ ઉપરથી મળે. મ્યુ ઇન્ટુ m0. અને મ્યુ જે મોલનો જથ્થો છે એ તો મને અહીંયા p ના પ્રોપોર્શનલમાં છે ને p ની કિંમત મને આપેલી છે. ખબર પડે છે આટલી વસ્તુ? બસ. તો હવે બધી જ વસ્તુ મળી ગઈ છે. માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે તમારે અહીંયા માત્ર ને માત્ર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. બોલ, p1/p2 એટલે શું છે? તો કે એ છે 3:1 નો રેશિયો. m01/m02 એટલે m01 છે તમારી પાસે 20.2 ના છેદમાં ઓક્સિજન માટે તમને આપી દીધું છે 32.0. અને આટલું કરશો, બરાબર છે, એટલે તમને જે દળ જે છે, બરાબર, એ દળ તમને મળી જવાનું છે. દળનો ગુણોત્તર 0.947. 0.947 ઇઝ યોર આન્સર. ચલો ડન. ઇઝી છે, એકદમ ઇઝી છે. શાંતિથી વ્યવસ્થિત ખાલી એકવાર જોઈ બી લેશો ને તોય સમજાઈ જશે. મૂળ મુદ્દે માત્ર ને માત્ર આપણે આનો જ ઉપયોગ કર્યો છે આદર્શ વાયુ સમીકરણનો. એક વખત જોઈ લો ફટાફટ, પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. એકદમ ઇઝી છે. ચલો ઓકે, જો આટલી વસ્તુ જોઈ લીધા પછી, બરાબર, તમારે જે છે એનો નવો ક્વેશ્ચન છે. એક બીકરમાં આર્ગોન AR અને બીજો કયો છે? તો કે ક્લોરીન Cl વાયુઓનો દળનું પ્રમાણ આપી દીધું છે. બરાબર છે. અગેન હું એક વસ્તુ કરીશ કે આર્ગન જે છે AR, બરાબર, એને હું 1 કહી દઈશ અને ક્લોરીન જે છે એ સરળતા ખાતર એને આપણે 2 નંબર આપી દઈએ તો તમને m1/m2 નો ગુણોત્તર જે છે એ આપી દેવામાં આવ્યો છે 2:1. બરાબર. મિશ્રણનું તાપમાન અચળ છે. વાયુના સરેરાશ અણુ દીઠ ગતિ ઉર્જા કેટલી પૂછી છે? ગતિ ઉર્જા કેટલી હશે? એટલે K1/K2 નો ગુણોત્તર જે છે એ પૂછેલો છે. બરાબર. આર્ગનનો પરમાણુ ભાર એટલે કે તમને અહીંયા હું આને કહી દઈશ m0/1 અને ક્લોરીનનો પરમાણુ ભાર એટલે તમને આપી દીધું છે m0/2 આપેલું છે. અને બીજી વસ્તુ પૂછી છે સરેરાશ વર્ગિત ઝડપનું VRMS મેળવો. મતલબ તમને પૂછ્યું છે V/RMS આર્ગન માટે 1 ના છેદમાં V/RMS એટલે કે ક્લોરીન માટે 2. બરાબર છે. આનો જે છે એ ગુણોત્તર પૂછ્યો છે. બરાબર. ઇઝી વે ની અંદર ખબર પડે છે. હવે તમે મને આદર્શ વાયુ માટે આપણે જે કોન્સેપ્ટ ભણ્યા હતા, કયો કોન્સેપ્ટ હતો? તાપમાનનું ગતિક અર્થઘટન ભણ્યા હતા. ફરી વાર યાદ દેવડાવી દઉં, કોઈ વાંધો નહીં, યાદ ન હોય તો. તાપમાનનું ગતિક અર્થઘટન ભણેલા હતા. બોલો તારે તાપમાનનું ગતિક અર્થઘટન શું હતું? તો કે સર એની માટે ઇક્વેશન તો અમને એવું યાદ છે કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન હતું વોટ? તો કે આ હતું તમારી પાસે 3/2 અને આ હતું kBT. ચલ ડન.
આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય. હવે લોજિકલ વાત કરું ને તો આ તમારી ગતિ ઉર્જા છે, કે જ છે. જો કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે 3/2 kBT. આટલી ચર્ચા કેમ કરી રહ્યો છું? એટલા માટે કરી રહ્યો છું કારણ 3/2 તો અચળ છે, કેબી બોલ્ટ્ઝમેનનો અચળાંક અચળ છે, અને આખા મિશ્રણનું તાપમાન એ 27 ડિગ્રી સેલ્સિયસ એ અચળ છે, બરાબર. મિશ્રણનું તાપમાન છે. આર્ગન ને ક્લોરીનનું તાપમાન આમાં કે ઇન્ડિવિડ્યુઅલ આપ્યું નથી કે બદલાતું નથી. ચલો, તો તમે વિચારો કે આ બધી વસ્તુ એ જે છે એ અચળ છે, તો આ તો કોન્સ્ટન્ટ થઈ ગયું. હવે કોન્સ્ટન્ટ થઈ ગયું તો ગતિ ઉર્જા ક્યાં બદલાવાની છે? આર્ગોન કે ક્લોરીનની, બરાબર છે, ખબર પડે છે. તો તમારો જે આ ગુણોત્તર છે ને એ ગુણોત્તર આવી જશે 1:1 નો રેશિયો આવી જશે. બહુ સીધી સિમ્પલ રીતે ખબર પડી જાય. ચલો ડન. તો એ તમારો 1:1 નો ગુણોત્તર આવી જશે. મતલબ કે તમારે ગતિ ઉર્જા માટે, બરાબર છે, એ તમારે જે ગુણોત્તર છે એ તમને મળી ગયું. હવે બાકી રહ્યું VRMS. તો VRMS માટે કોઈ રોકેટ સાયન્સ નથી. VRMS માટે તમે શું કરશો તો કે VRMS માટે તમે અણુભારના સ્વરૂપમાં VRMS નું મૂલ્ય મેળવ્યું હતું, જો યાદ હોય તો, બરાબર. દબાણના સ્વરૂપમાં, મોલર દળના સ્વરૂપમાં અને અણુના દળના સ્વરૂપમાં. તમને અહીંયા મોલર દળ આપેલું દીધું છે, તો તમે સીધું સિમ્પલ કરશો. V of RMS is equal to under root of શું કરશો તો કે 3RT/m નોટ કરી દેશો. એનો સીધો મતલબ છે કે V of RMS is proportional to 1/, શું આવશે? એ આવશે તમારી પાસે 1/√m નોટ આવી જશે. ચલો ડન. તો બસ હવે ખાલી કિંમત જ મૂકવાની જ ને. બોલ VRMS 1 તમે અહીંયા લખશો. શું લખશો? V of RMS of 1 એટલે શું છે? આર્ગન છે. અને સિમ્પલ અહીંયા લખો છો V of RMS of 2 is equal to under root of શું આવશે? m નોટ of 2, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, ના છેદમાં m નોટ of 1 આવી જશે. ખાલી આ બંનેની કિંમત મૂકીને તમે આન્સર લાવશો, બરાબર છે, તો તમારો જે આન્સર જે છે એ આવી જશે 1.33. 1.33 આન્સર આવશે. ચલો ડન. ક્લિયર છે? તો આ જે છે એ તમારો કોન્સેપ્ટ છે. આમાં બીજું કઈ વધારાનું ભણવાનું છે નહીં. એકદમ સહેલું છે. જોઈ લો એક વખત, પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. એકદમ ઈઝી કોન્સેપ્ટ છે. ચલો ડન. ઓકે ગાઈસ, તો આટલી વસ્તુ ભણ્યા પછી, બરાબર, તમારે અહીંયા ભણવું જોઈએ કે યુરેનિયમના 2 સમસ્થાનિકો આપ્યા છે. ખાસ યાદ રાખી લેજો કે હું આ સમસ્થાનિકને 1 નંબર આપીશ 235, અને 238 ને હું 2 નંબર આપીશ, બરાબર છે. કારણ કે આની અંદર જે છે ને એ મેથડ સમજી લેજો. બાકી કોન્સેપ્ટ તો બહુ સહેલો છે, બરાબર છે. તો તમને શું કીધું છે કે અને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ વાયુ બંનેમાં હાજર છે. યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ એટલે કે આ જે વાયુ છે ને ભાઈ, બરાબર, એને એટલે એ જે છે એ UF6 કહેવામાં આવે છે, બરાબર છે. તો કોની સરેરાશ ઝડપ વધારે હશે, બરાબર. અને તમને એવું કીધું છે કે ફ્લોરિન એટલે કે F નો પરમાણુ ભાર તમને અહીંયા 19 યુનિટ્સ એટલે કે U આપેલો છે, બરાબર. અને કોઈ પણ તાપમાને ઝડપના તફાવતની ટકાવારી શોધવાની કીધી છે, બરાબર છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો તમે સીધું સિમ્પલ વસ્તુ શોધી લો. સૌથી પહેલા તો કે હું સૌથી પહેલા તો એકડો કરીને લખું છું, બરાબર છે. એટલે એ તમારો કયો છે? 235. અને અહીંયા બગડો કરીને લખું છું, એ તમારો કયો છે? તો કે 238. ગાઈઝ એક વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લેજો. UF6 છે, UF6 આ બંનેની અંદર UF6 છે, બરાબર. તો યુરેનિયમ તો ચલો 235 લઈ લીધો, પણ ફ્લોરિનના તો 6 અણુઓ લેવા પડશે ને ભાઈ. 6 અણુઓ જો લેવા પડે તમારે, તો તમને લોજિકલી એક વસ્તુ તો ખબર પડવી જોઈએ. શું ખબર પડવી જોઈએ? તો કે આની અંદર મારે પ્લસ કરીને 6 ગુણ્યા 19 કરવું પડશે. આની અંદર પણ મારે 6 ગુણ્યા 19 કેમ? કારણ કે ફ્લોરિનનો પરમાણુ ભાર છે, બરાબર છે. અને આનો જવાબ જે છે એ તમને કેટલો મળવાનો છે? તો કે 238. જ મિનિટ, હા. ઓકે, તો એનો જવાબ જે છે એ તમને મળવાનો છે 349, અને આ મળવાનો છે 352. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે. હવે વાત રહી કે તમારે VRMS મેળવવાની. તો ભાઈ હમણાં જ એક ઇક્વેશન મેળવ્યું ને, કયું ઇક્વેશન મળ્યું? તો કે તમને હમણાં જ એક ઇક્વેશન લખાવ્યું. કયું? તો કે V of RMS is equal to under root of 3RT/m0.
તો V of RMS અગેન હું રિપીટ કરું છું ઇઝ પ્રપોઝનલ ટુ 1/√of m0 થઈ જશે. તો બસ 1 અને 2 તો તમારે સીધું સિમ્પલ કરવાનું છે. V of RMS of 1 by શું લખશો? V of RMS of 2 is equal to √ શું આવશે? m0 of 2 ના છેદમાં m0 of 1. બરાબર છે. આ જે તમને મળ્યું આ તમને શું મળ્યું? તો કે m0 of 1 મળ્યું. બરાબર. અને આ શું મળ્યું? તો કે આ મળ્યું તમને m0 of 2 મળી ગયું. ચલો ડન. ક્લિયર છે? બધાની વેલ્યુ મૂકીને આન્સર લાવો ને તો ફાઇનલી તમને આન્સર જે છે એ કેટલો મળવાનો છે? તો કે ફાઇનલ આન્સર તમારો આવી જવાનો છે 1.0043 1.0043 આન્સર આવશે. બરાબર છે. હવે તમારે જે પર્સન્ટેજમાં મેળવવાનું છે તો એના માટે શું કરશો? તો કે પર્સન્ટેજમાં મેળવવા માટે તમે એક જ વસ્તુ કરી શકો. બરાબર. તમે આને V1 by V2 is equal to શું લખશો? 1.0043. બરાબર છે. અને વિયોગ પ્રમાણ નાના હતા ને ત્યારે યોગ વિયોગ ભણતા હતા તો વિયોગ પ્રમાણે તમે ઠેર જાઓ. વિયોગ પ્રમાણે તમે અહીંયા V1 minus V2 કરો. યસ. V1 minus V2 upon V2 is equal to 1.0043 કાંઈ નથી તો છેદમાં 1 એટલે અહીંયા -1 ના છેદમાં 1 which is equal to શું આવશે? 0.0043 આન્સર આવી જશે. ચલો ડન. ક્લિયર છે? અને સિમ્પલ તમે એને ખાલી ને ખાલી 100 વડે ગુણી નાખો. બરાબર. પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું જ ને તો આને સીધું સિમ્પલ 100 વડે ગુણી નાખો તો તમારો આન્સર આવી જશે 0.43%. જે તમને ઝડપના તફાવતની ટકાવારી કીધી જ ને એ ઝડપના તફાવતની ટકાવારી આ રીતે મળી જાય. બહુ સીધું સિમ્પલ છે ગાઈસ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. જોઈ લો, એક વખત નોટ ડાઉન કરી લો. કોઈ વધારાનું રોકેટ સાયન્સ નથી. ખાલી તમારે એટલું સમજવાનું છે કે તમને જે આ m0 by m1 જે છે એ 349 ને 352 ક્યાંથી આવ્યા, બસ આ જ વસ્તુ સમજવાની છે. બીજી એક પણ વસ્તુ સમજવાની છે નહીં. બાકી તમે ઓલરેડી ભણીને બેઠા છો. ચલો ડન. ક્લિયર? જોઈ લો એક વખત, આગળ વધી જઈએ પછી. ઓકે ગાઈઝ, તો એના પછીના થિયોરિટિકલ ક્વેશ્ચન ને સ્કીપ કરીને બરાબર છે જે તમે જે તે રેફરન્સ બુક ઉપર વાંચતા હશો એક વખત નોટ ડાઉન કરીને જોઈ લેજો. બરાબર છે. અને ગણતરી વાળા ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો તમને જે જવાબ ક્વેશ્ચન આપેલો છે કે એક ચોક્કસ કદનું નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણ બરાબર છે 44.8 લીટર હિલિયમ વાયુ ધરાવે છે. હિલિયમ HE. અને ખાસ વસ્તુ સમજી લો, હિલિયમ જે છે એ કેવો વાયુ છે? તો કે એક પરમાણવીય છે. બરાબર. રહેલા વાયુનું તાપમાન જે છે એ 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? મતલબ તમને અહીંયા જે પૂછવામાં આવ્યું છે ડેલ્ટા ક્યુ ની કિંમત જે છે એ પૂછવામાં આવી છે. અને જો કોઈને થર્મોડાયનેમિક્સ અને બાકીની જે વસ્તુઓ જે છે યાદ હોય તો એક વસ્તુ સમજી લો કે વાયુ છે તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ થાય. અને જો હું મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ કરું બરાબર, અને ઓબ્વિયસ છે કે ચોક્કસ કદ અચળ છે તો મારે અહીંયા CV લેવું પડે. તો CV ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ મ્યુ આવી જશે. ચલો ડન. ઘણા લોકોને એવો સવાલ થતો હોય કે સર CV શું કામ, CP કેમ ના લીધું? બરાબર છે. પણ અહીંયા કદ બદલાતું નથી. બરાબર. એટલા માટે તમે શું લો છો? તો કે CV લો છો. બરાબર છે. હવે તમને એક વસ્તુ સમજી લો કે ડેલ્ટા ક્યુ ને અહીંયા સૂત્રનો કરતા બનાવું તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? તો કે CV ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ મ્યુ. હવે ડેલ્ટા ટી તો બહુ સીધી સિમ્પલ વસ્તુ છે ને, આ જ આપી દીધું છે 15 ડિગ્રી. CV શું લેશો? CV લેશો તમે FR/2. યાદ કરી દો, FR/2. બરાબર છે. કારણ કે CV ની કિંમત એ જ હતી. તો તમારી પાસે ઇક્વેશન છે અહીંયા FR/2 ઇન્ટુ વોટ? ડેલ્ટા ટી ઇન્ટુ વોટ? મ્યુ. મ્યુની કિંમત અહીંથી ખબર પડશે તમને. આ કદ જે છે ને એક્ઝેક્ટ 22.4 થી ડબલ આપેલું છે. તો એના માટે તમને ખબર પડશે કે આ ટોટલ જે મ્યુ જે છે ને એ અહીંથી 2 મળી જશે, 2 મોલ મળી જશે. કારણ કે 1 મોલ ની અંદર 22.4 હોય. તમને એક્ઝેક્ટ એનાથી ડબલ આપેલું. જુઓ 44.8 લીટર. બરાબર છે. અને બધું STPH છે તો ઓબ્વિયસ અહીંયા 2 મોલ વાયુ હશે. હવે
લોજિકલી જો તમે વિચારો તો હિલિયમ વાયુ માટે એક પરમાણુવીય માટે એફ ની કિંમત શું આવે તો કે એફ ની કિંમત 3 આવશે એટલે 3/2 એટલે આ થઈ જશે ચલો અહીંયા લખીએ 3/2 ઇન્ટુ આર ની કિંમત બાય ડિફોલ્ટ આપેલી છે 8.314 ઇન્ટુ વોટ ડેલ્ટા ટી હવે ડેલ્ટા ટી ની કિંમત બાય ડિફોલ્ટ 15 છે તો આપણે 15 મૂકી દઈએ ને બરાબર છે એટલે પછી ડાયરેક્ટ ખાલી જવાબ જ લખવાનો આવે તો આપણે અહીંયા 15 મૂકી દઈએ આ 15 અને એને ગુણ્યા અહીંયા થઈ જશે 2 ચલો ડન ક્લિયર છે અને આટલાનું સાદું રૂપ આપશો તો તમને એ જવાબ મળવાનો છે 374 જૂલ 374 જૂલ આ તમારો આન્સર આવી જશે ચલો ડન એકદમ સહેલો દાખલો છે કશું છે નહીં ખાલી ડેટા કલેક્શન કરો બરાબર થોડુંક લોજિક ચલાવો સીવી લઈ લો અને ગેટ યોર આન્સર એકદમ સહેલો દાખલો ચલો ડન જોઈ લો પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ વાળા દાખલા તરફ આગળ વધીએ ઓકે ગાઈસ આટલી વસ્તુ ભણી લીધા પછી બહુ સીધી સિમ્પલ રીતે તમે લાસ્ટ એક્ઝામ્પલ તરફ વધો છો તો તમને કીધું છે 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ માટે સરેરાશ મુક્ત પથ એટલે કે એલ ની કિંમત તમને શોધવાની કીધી અને એની તો કિંમત પણ તમને આપી દીધી છે બરાબર પાણીના અણુની ત્રિજ્યા જે છે એ 2 એંગસ્ટ્રોમ લેવાની કીધી છે ચલો 2 એંગસ્ટ્રોમ લઈ લેશો બરાબર છે એટલે બહુ સીધી સિમ્પલ રીતે તમને વ્યાસ તો મળી જશે ડી આખા દાખલાનો મેઇન પાર્ટ શું છે ખબર છે ઘણા લોકોને એવું થાય કે સર એમાં સરેરાશ મુક્ત પથમાં √2 કેમ નહીં લીધા ભાઈ એને કહી દીધું છે તો આપણે આને ફોલો કરો ને બરાબર છે મારો ક્વેશ્ચન એ છે કે તમને √2 જવા દો તમને આ જે n ની કિંમત જે છે ને આ n બરાબર આ n ની કિંમત શું લેશો ને એ સૌથી મોટો અગત્યનો સવાલ છે આપણા માટે બરાબર અને એના માટે ગાઈઝ હું તમારી સામે એક ઇક્વેશન લખું છું કે n ની કિંમત મેળવવાની ક્યાંથી તો કે p n kbt ઉપરથી મેળવવાની બરાબર હવે ઘણા લોકો તો હા કરીને જવા દેશે હા સર જોયું લાગે છે પણ સાચું કહું છું બહુ સાચું કહું છું આ સૂત્ર આખા ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય મેળવીને આપ્યું નથી ભાઈ બરાબર તમારે આ સૂત્રને સૌથી પહેલા લઈને આવવું પડશે p n kbt બરાબર કારણ કે તમે આ p n kbt માં તમે p 180m which means that 1.013 into 10 to power 5 પાસ્કલ બરાબર છે કેબી ની કિંમત જે છે એ તમે મેળવો છો 1.38 into 10 to power -23 અને તાપમાન T = 273 કેલ્વિન જે છે આ લેવાના છો ક્લિયર છે અને આટલું મૂકીને જવાબ લાવશો ને બરાબર છે એટલે તમને સૌથી પહેલા n ની કિંમત જે છે n = તમને મળવાના છે 2.67 આઈ થિંક સો બરાબર છે n ની કિંમત તમને મળવાની છે આપણે જોઈ લઈએ ઓકે હા 2.67 into 10 to power 25 અને રાઉન્ડ ઓફ કરશો એટલે 2.7 ગુણ્યા 10⁻25 મળવાની છે પણ સ્ટીલ માય ક્વેશ્ચન ઇઝ ધેર કે સર આ n લાવ્યા ક્યાંથી કારણ કે હજી આ કિંમત તો 273 મળી છે બરાબર છે આટલી વસ્તુ ખબર પડી તો ભાઈ જો આના માટે છે ને હું તમને અલગથી એક સાબિતી કરીને બતાવું છું અને એ સાબિતી કંઈક આવી છે તમે આ જાણો છો PV = μRT આ વસ્તુ ખબર છે તો તમે કામ કરો PV = μ ની બદલે લખો n/na આ પણ ખબર છે μ ને બે સૂત્ર હતા દળના સ્વરૂપમાં m/m0 અને અણુની સંખ્યાના સ્વરૂપમાં n/na r ની જગ્યાએ લખશો kb × na × t બરાબર na થી na કેન્સલ થઈ ગયા p ને સૂત્રનો કરતા બનાવો તો n/v × kbt અને એકમ કદ દીઠ અણુની સંખ્યાને કહેવાય સ્મોલ n × kbt કહેવાય ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ તો અહીંથી આ સૂત્ર આવ્યું અને અહીંયા ખાસ હેશટેગ કરીને લખીને આપું છું ખાસ વસ્તુ આના ઉપરથી સમજી લેજો કે અહીંયા n જે છે સ્મોલ n જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ t થઈ જશે ચલો ડન આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે p અચળ થઈ ગયો kb અચળાંક છે તો t આ બાજુ આવે n ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય n ઇઝ પ્રોપોર્શનલ ટુ થઈ જાય મતલબ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ થઈ જાય t તાપમાન t અને હવે તમે એક વસ્તુ વિચારો કે તમને T1 બરાબર કલર ફેર કરીને લખીએ ને અથવા તો એક કામ કરીએ તમને અહીંયા નથી લખવું આને આપણે ઠેર જાઓ હવે આ જોઈ લો તમે અહીંયા ડેટા કલેક્શન કરો ચલો શું આવશે તો કે તાપમાન T1 = 273 કેલ્વિન તાપમાન T2 બરાબર જે તમારે શોધવાનું છે
373 કેલ્વિન, બરાબર. N1 તમને જથ્થો જે છે N1 નો જથ્થો મળી ગયો કેટલો, તો કે 2.7 ગુણ્યા 10⁻25, તો તમારે N2 નો જથ્થો જે છે એ શોધવાનો છે, કારણ કે આ જ જથ્થાની કિંમત તમારે જે છે એ અહીંયા મૂકવાની આવશે, N ની જગ્યાએ મૂકવાની આવશે. ચલો ડન. તો તમે શું કરશો, તો કે સર બહુ સીધું સિમ્પલ છે, N2/N1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, T1/T2. ભાઈ આમાં ત્રિરાશિ ન માનતા, હા, એવું કોઈ લોજિક ના ચલાવતા કે 273 આટલું તો 373 કેટલું, આ રીતે ન કરતા જવાબ નહીં આવે. ચલો ડન. તો તમારી પાસે શું કરવાનું છે, તો કે N2 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે T1/T2 ઇન્ટુ N1, અને શું હશે T1, તો કે 273 ના છેદમાં 373 એને ગુણ્યા 2.7 ગુણ્યા 10⁻25, અને જો આટલાનું તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવી જવાનો છે 2 ગુણ્યા 10⁻25, આટલો જવાબ આવવાનો છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો મેઇન જે આપણો ટાસ્ક હતો N શોધવાનો, કે જે N ની કિંમત તમને જે છે એ હવે અહીંયા મળી જવાની છે. કેટલી, તો કે N ની કિંમત તમને મળી જવાની છે 2 ગુણ્યા 10⁻25. ઘણા લોકો કહેતા હોય છે કે 373 તાપમાને N ની કિંમત યાદ રાખી લો. એકચ્યુઅલી યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં, આ રીતે તમને N ની કિંમત મળશે. ચલો ડન. અને ઇક્વેશન ક્યાંથી આવ્યું એ મેં તમને પર્સનલી બતાવી દીધી. બસ હવે માત્ર ને માત્ર શું બાકી રહ્યું, તો કે L શોધવાનો બાકી રહ્યો, જેમાં 1/n પાઈ અને d². હા, d માટે શું કરશો, તો કે ત્રિજ્યા તમને આપી દીધી, તો d તમારી પાસે થઈ જશે 4 એંગસ્ટ્રોમ, બરાબર. તો 4 એંગસ્ટ્રોમ નો વર્ગ કરીને મૂકવાનો છે, અથવા તો એના માટે આપણે એક કામ કરીએ. હા, d ની કિંમત જે છે ને એ વ્યાસ જ તમે એને 2 એંગસ્ટ્રોમ લઈ લો. પાણીના અણુની ત્રિજ્યા નથી, બરાબર છે. અહીંયા જે છે એ d જ બરાબર તમે 2 એંગસ્ટ્રોમ લઈ લો તો જ જવાબ આવશે આનો, બરાબર. તો અહીંયા જે છે એ d ની કિંમત કેટલી લઈ લેશો, તો કે અહીંયા સુધારો, આને તમે વ્યાસ જ ગણો, બરાબર છે. તો d બરાબર 2 એંગસ્ટ્રોમ લઈ લો અને 2 નો વર્ગ કરીને ખાલી અહીંયા કિંમત મૂકશો તો તમારો ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર તમારો સરેરાશ મુક્ત થવાનો છે 4 ગુણ્યા 10⁻4 ગુણ્યા 10⁻7 મીટર તમારો જવાબ આવવાનો છે, બરાબર છે. આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે, તો એ રીતે તમે ડાયરેક્ટ એને ઉપયોગ કરીને તમે કરી શકો છો, બરાબર છે. સમથિંગ કીધું છે કે આટલામાં ઇક્વેશન ને આટલામાં પેજ ઉપરની માહિતીનો ઉપયોગ કરો, એ માહિતી આ પ્રમાણે હતી. ત્રિજ્યા નહીં, ડાયરેક્ટ વ્યાસ જ તમારે 2 એંગસ્ટ્રોમ લેવાનો છે. ખાસ વસ્તુ યાદ રાખી લેજો, બરાબર છે. અધરવાઇઝ યુ ડોન્ટ ગેટ યોર આન્સર, બરાબર. જોઈ લો એક વખત, બહુ ઈઝી છે, બરાબર. બીજું આમાં કોઈ અઘરું નથી, બરાબર. કે ખાલી આ ઇક્વેશન નહોતું આવ્યું તો એ ઇક્વેશન મેં તમને ડિરાઈવ કરીને આપી દીધું કે આ રીતે ઇક્વેશન આવે, અને એકમ કદ દીઠ અણુની સંખ્યાને સ્મોલ n કહેવાય, અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો ડન, ક્લિયર છે. તો આ રીતે આખો સમ જે છે એ તમારી સામે છે, બરાબર. એક જ મિનિટ. યસ, આ રીતે આખો સમ તમારી સામે છે. જોઈ લો એક વખત, નોટ ડાઉન કરી લો, બરાબર. ઓકે, તો આ રીતે આપણે ઉદાહરણના બધા જ દાખલાઓ કમ્પ્લીટ કર્યા, બરાબર છે. આઈ હોપ કે તમને બધા જ દાખલાઓ ખબર પડી હશે. અગેન આઈ રિપીટ માય વર્ડ કે તમે નોટ્સ તમારી બનાવતા રહો, કેલ્ક્યુલેશન કરતા રહો, દાખલા ગણતી વખતે ડેટા કલેક્શન સાઈડમાં કરતા રહો. મળીએ છીએ બીજા અમેઝિંગ વિડીયો સાથે. ગુડ બાય ગાઈઝ, ગુડ બાય.